હિન્દુ એક થાવ અને ભાઈચારાની પીપોડી વગાડવાનું બંધ કરી દો સારું થયો. નમસ્કાર મિત્રો, જય માતાજી, જય હિન્દ, જય ભારત. તો હું છું મેહુલ ઝાલા, તમારું બધાનું સ્વાગત છે એમડી વ્લોગર ચેનલમાં. તો બધા તો પહેલા મારી ચેનલમાં જે નવા હોય સબસ્ક્રાઇબ કરી લેજો અને મારા વિડીયોને દરેક હિન્દુ ભાઈ સુધી અને દરેક આપણા ભારત દેશના નાગરિક સુધી પહોંચાડજો. આજે મારે વાત કરવી છે કે કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા વિશેની. આને પહેલા પણ મેં એક વિડીયો બનાવ્યો અને પછી પાછું થોડુંક એનામાં છસ કરી નિરીક્ષણ કરીને પાછો તમારી સમક્ષ એક બીજો વિડીયો લઈને આવ્યો છું. તો અત્યારે આતંકવાદી હુમલો થયો છે ને મિત્રો, તો ઈ હુમલાને હું કાયદેસરનો વખોડું છું. એ તો બધા વખોડી જ રહ્યા છે કે ઈ કામ એને સારું કર્યું નથી, કૃત્ય એક ખરાબ કાયરતા વાળું કૃત્ય કર્યું છે એને. કારણ કે છે ને, જો તમારામાં તેવડ હોય, એ આતંકવાદીમાં તેવડ હોય, એટલી બધી પાણીયારીના હોય, એની માનું દૂધ ધાયું હોય અને એટલા બધા પાવર વાળા હોય ને, તમારો દેશનો વીર જવાન છે ને, સૈનિક સામે સાથી લડીને બતાવે ને તો એને કહીએ. બાકી નિહત્યાથી ને તમે એને ગોલી મારી ગયો, શસ્ત્ર જેની પાસે કાંઈ ન હોય ને એમને તમે આવીને ગોલી મારી ગયો ને પછી તમે એમ જો ઓલી કરતા હોય તો એ તમારી કાયરતા છે. તમે સુવરની ઓલાદો છો, પાકિસ્તાની સુવરની ઓલાદો છો. તમારાથી બીજું કાંઈ થાય નહીં. નિહત્યા હોય, જેની પાસે લાચાર હોય એવા વ્યક્તિને તમે મારી અને તમારી ઓલું કરો છો, તમે સુવરોની ઓલાદો છો. અને આ આતંકવાદી હુમલો થયો છે એમાં હું તમને કાયદેસરનું કહું છું ભાઈ કે આ આતંકવાદી હુમલો નતો, આ ઇસ્લામિક આતંકવાદી હુમલો હતો. જેને મારું સ્ટેટમેન્ટ આ ખુલ્લું સ્ટેટમેન્ટ છે અને હું એ આવા સ્ટેટમેન્ટ દેતા જરી અસકાતો નથી અને ખુલ્લે આમ કહું છું, આ ઇસ્લામિક આતંકવાદી હતું, આતંકવાદી હુમલો હતો, પણ ઇસ્લામિક હુમલો હતો, આતંકવાદી હુમલો. યાદ રાખજો. કારણ કે કોઈ એમ કહેતું હોય ને કે આતંકવાદીનો ધર્મ નથી હોતો, કોઈ એમ કહેતું હોય કે ઘણા એમ કહે છે કે આતંકવાદીનો કોઈ ધર્મ નથી હોતો, તો આતંકવાદીનો કોઈ ધર્મ નથી હોતો તો કલમા પડે અને મુસલમાન અને હિન્દુને અલગ કરી અને મુસલમાનને જતા કરી દે છે, હિન્દુને મારી દે છે, તો આમાં અમારે શું વિચારવાનું? ક્યાં ગયા સેક્યુલિઝમના નારા લગાવવા વાળા? આપો ને આનો જવાબ. અને ઘણા મુસ્લિમ ભાઈઓને પણ અપીલ છે, બી હાથ જોડીને વિનંતી કરું છું અને બધાને દિલથી આભાર છે જે લોકોએ એની મસ્જિદ ઉપરથી કે શુક્રવારના દિવસે એના રોજાના દિવસે એને એના આતંકવાદીને પકડવા માટેની અપીલ કરી છે અને એના માટે એને દુઃખ વ્યક્ત કર્યું છે. એવા બધા મુસ્લિમ ભાઈઓને મેહુલ ઝાલા બે હાથ જોડીને વિનંતી કરે છે અને નમન કરે છે. પણ જો ભારતમાં રહેવું હોય ને ભારતના થઈને રહીને એ મુસ્લિમ ભાઈઓને મેહુલ ઝાલાના 100 સલામત છે. અબ્દુલ કલામને જે ફોલો કરે છે ને એ મુસ્લિમ ભાઈઓને મેહુલ ઝાલાના 100 સલામ છે. પણ જે ઔરંગઝેબની ઓલાદ બનવાની કોશિશ કરી રહ્યા છે ને એને મેહુલ ઝાલા ખુલ્લેઆમ પડકારીને કેસે હો. અને ભાઈચારા નિભાવવાની એટલી બધી બહુ ઓલી હોય તો અત્યારે ભાઈચારો નિભાવવાનો ઓલો આવી રહ્યો છે. ભાઈચારો નિભાવો ને, કહો ને, આના વિશે ખુલીને વાત કરો ને ભાઈ. જે ક્યારે એકે ઓલામાંથી જાહેર થયો કાંઈક ઓલું થયું હોય તો તરત તમે ફતવા જાહેર કરી દો છો, તો આની ઉપર ફતવા જાહેર કરો ને ભાઈ. ભાઈચારો નિભાવવાનો આ તમારો તક છે તો નિભાવો ને ભાઈચારો. એકતરફી ભાઈચારો ન ચાલે ભાઈ. ભાઈચારો નિભાવવો હોય તો બે કોરથી ઓલું હોવું જોઈએ. એકતરફી ભાઈચારા અમારે નથી નિભાવવા આવે. એટલે દરેકને જે આ મૃત્યુ પામેલા છે ને એ હિન્દુને 100 સલામ છે. કારણ કે એને છે ને ગોલી માથા ઉપર મારીને તો પણ એને એમ ધર્મ નતો બદલ્યો. એને કીધું તું ગર્વથી હું હિન્દુ છું, કદાચ મને મારી નાખે ને તો ઈ પણ મને કુરબાન છે, પણ મારો ધર્મ નહીં છોડે. એવા ઈ જેટલા પણ હિન્દુ આ શહીદ થયા છે ને એની જનતાને 100 સલામ છે મેહુલ ઝાલાના. કારણ કે ઈ હિન્દુ હતા ને, કારણ કે અત્યારે નાની અમથી લાલચમાં ધર્મ પરિવર્તન કરી દે છે. પણ એ એટલા આમ મરદ હતા મારા, એ હિન્દુ હતા. એને એમ કીધું હતું કે કદાચ મારી નાખો ને તોય હું એમ નહીં કે હું મુસ્લિમ છું કે હું આ છું, હિન્દુ છું તો શું, કદાચ મારી નાખો તો કાંઈ વાંધો નહીં. એટલે એવા એને 100 સલામ છે. કારણ કે એને ગર્વથી કીધું હતું ને, એને સાથી ઠોકીને કીધું હતું હું હિન્દુ છું એમ. પછી ભલે કદાચ એને મૃત્યુ પામ્યા હોય, એવા બધાને વીરગતિ પામે અને એ બધાને આત્માને શાંતિ આપે. એના માટે આપણે પહેલા પણ કીધેલું છે ને હજી પણ કહે છે. અને અત્યારે હવે મારે વાત કરવી છે સરકાર ઉપર, સિસ્ટમની. તો આમાં થોડી ઘણી સિસ્ટમની બેદરકારી છે, એ કાયદેસરનું છે, એમાં કોઈ ઓલી કઈ છે નહીં. અને આપણે કઈ સરકારની ચાપલુસી કરવા વાળા વ્યક્તિ છીએ નહીં. સરકાર જ્યાં સારી છે ત્યાં સારા કહીશું અને સરકાર જ્યાં નિષ્ફળ થયેલી છે ત્યાં નિષ્ફળ કહેશું. આમાં સિક્યુરિટીનો સરકારનો કાયદેસરનો વાક છે ને છે, એમાં 6% વાત છે. કારણ કે જો
કાશ્મીરની બોર્ડરમાં તમે એમ કહેતા હોય કે આ બધા સુરક્ષિત છે, તો આવી રીતનું સુરક્ષિત છે એવી રીતની કરીને તમે પ્રવાસીઓને અહીંયા આકર્ષણ કરો છો અને પછી આવી રીતના 2001 થી સતત આવી રીતના આતંકવાદી હુમલા થઈ રહ્યા છે. તો આ કેમ થઈ રહ્યું છે, એની પાછળનું આ કારણ શું છે, એની પાછળના તમે કેમ આ નથી કઈ કરી શકતા? તો કારણ કે 1965 માં જ્યારે પાકિસ્તાનને નિહત્યું કરી નાખ્યું હતું, ત્યારે આપણા ભારત દેશમાં 3 ટાણા ખવાય ને એટલી પણ ઓલી સંપત્તિ નથી, છતાં પણ ભારતે પાકિસ્તાનને ગોઠણિયાભર કરી દીધું હતું. તો અત્યારે આપણી પાસે એટલી ટેકનોલોજી છે, અત્યારે પાસે આપણે વીર સૈનિક છે, એટલી આપણી પાસે સૈન્ય છે, બધા આપણી પાસે ટેકનોલોજી છે, બધું છે, તો છતાં પણ આપણે ભારત દેશ કેમ આ કરી રહ્યો છે? તો એને પથ્થર ઈટનો જવાબ પથ્થરથી આપવાની તૈયારી રાખો. કારણ કે છે ને આ લાતો કે ભૂત બાતો છે નહીં માનતે, લાતો કે ભૂત બાતો છે નહીં માનતા. એના માટે છે ને એને એને ખાલી વાતું કરવાથી નહીં, એને છે ને એને ઘૂસીને મારવાની જરૂર છે. કારણ કે આવા લાતોના ભૂત છે, આ બાતોથી નહીં માની. એટલે સરકારને પણ નમ્ર અપીલ છે કે આને કઈક તમે આ ખાલી જળ બંધ કરી દો ને આવું બંધ કરી દો ને ઓલું કરી દો તો એનાથી કશું નહીં થાય ભાઈ. આવું તો તમે પહેલા પણ કરી ચૂક્યા છો. જ્યારે ઇન્દિરા ગાંધીની સરકાર હતી ને, જ્યારે એને યુદ્ધનું નિશાન આપ્યું હતું ને, એ અત્યારે એની જરૂર છે. યુદ્ધનું જેને પરિણામ આપ્યું હતું ઇન્દિરા ગાંધીએ 1965 માં, જ્યારે પાકિસ્તાનને નિહત્યા કરી દીધું હતું ને, હાવ ભયંકર, હાવ બુંડામાં બુંડી હાર થયેલી છે ભારત સામે. પાકિસ્તાનની વડે જ નથી ભારત સામે બાજવું. પણ જો કોઈ આપણને દબાવી રાખતું હોય ને પછી એના સામું આપણે કઈ ન કરીએ તો પછી યાદ રાખજો, પાકિસ્તાન તો ઠીક પણ આ આપણી વિદેશ નીતિમાં પણ ઓલી થાય છે હો. વિદેશ નીતિમાં પણ આપણે એમ થશે કે ભારત તો કાયરતા છે, ભારત તો કાયર છે. કારણ કે આવી રીતના જો એના ઘરમાં ઘૂસીને મારી જતા હોય છતાં પણ ભારત હાથ ઉપર હાથ ભરીને જોઈ રહેતું હોય તો એ ભારતની કાયરતા સાબિત થશે. યાદ રાખજો. એટલે સરકારને એક નમ્ર અપીલ છે કે આની માટે ઠોસ કાયદા ઉપાડો અને છે ને જરૂર પડે ને તો સેનાને યાર યુદ્ધ એ કરી ને અર્જુનને કયો બાણ ચડાવવાની તૈયારી કરે. કારણ કે આવી રીતના ખાલી વાતો કરે કે જળ બંધ કરે કે એવી રીતના કાંઈ ન થાય, એવી રીતનું કશું નહીં થાય. એ કરવામાં ઘણી વાર લાગી જશે ને આ મુદ્દો છે ને મુદ્દો ભૂલાઈ જાય છે. તમે પાણી બંધ કરી દીધું તો તરત નથી પાણી બંધ થઈ જવાનું. એ મુદ્દો એ બધું વસ્તુ કરવામાં ઘણી વાર લાગે ને આ અત્યારે ઉપડેલો ધીમે ધીમે કરશો ને તો એ મુદ્દો ભૂલાઈ જશે અને પાછા ફરીવાર આવા આતંકવાદી ઘૂસી જશે ભારત દેશમાં. એટલે અને હું દરેક હિન્દુને પણ કહેવા માંગુ છું કે ભાઈચારો બહુ થયો, ભાઈચારો જ્યાં નિભાવ. બધે હું નથી કહેતો બધા મુસ્લિમ ભાઈઓ એવા નથી હોતા. અબ્દુલ કલામને જે ફોલો કરે છે એ મુસ્લિમ ભાઈઓ હજી પણ મારા માટે ભાઈ જ છે. હું ક્યારેય જ્ઞાતિવાદ નું કરાવતો જ ન હોય. હું ભારતીય છું, પેલા હિન્દુ છું પણ હું ભારતીય છું. મને ખબર છે કે 18 વર્ણને આરે રાખીને હાલવા વાળો વ્યક્તિ છું હું. પણ જ્યારે આવી રીતના મુદ્દા બને છે ને ત્યારે અમને બોલવા બહુ મજબૂર કરી દે છે. એટલે મારે બોલવું પડે છે. ભાઈચારો નિભાવવો પણ બે કોરથી હોય ને તો ભાઈચારો નિભાવવો, બાકી એક કોરથી અમારે ભાઈચારા નિભાવવાની કોઈ જરૂર છે નહીં. ચોખ્ખીને ચટવાટ છે. મેહુલ ઝાલા ક્યારે ગુણ કરવા વાળો વ્યક્તિ નથી. હું ચોખ્ખું કહું છું, ખુલ્લેઆમ કહું છું અને હું ક્યારેય એમાં અચકાતો નથી. કારણ કે સત્ય ક્યારેય પરેશાન હોતું નથી. સત્ય હંમેશા જીતતું હોય છે. એટલે સત્ય કહેવામાં ક્યારેય મેહુલ ઝાલા ડરશે નહીં ને સત્ય કહેવામાં ક્યારેય ડરવાનું પણ નહીં. એટલે દરેક હિન્દુ ભાઈને કહું છું એક થઈને રહેજો, જ્ઞાતિ જાતિના વાડા મૂકી દેજો. કારણ કે છે ને આ જ્ઞાતિ કે જાતિ કે કયું રાજ્ય છે, એમપી નો છે, બિહારનો છે, ગુજરાતનો છે, રાજસ્થાનનો છે કે કોળી છે, ભરવાડ છે, યાદવ છે, ક્ષત્રિય છે, બ્રાહ્મણ છે, એવી રીતનું છે કે કઈને નથી આ એટેક કર્યો. ડાયરેક્ટ ખાલી એમ જ પૂછ્યું છે હિન્દુ છે તો સાઈડમાં વહી જા, તો એને માથા ઉપર ગોલી મારી ગયો હિન્દુ છે તું. આજ ખાલી પૂછવામાં આવ્યું છે. એટલે દરેકને એક બે હાથ જોડીને વિનંતી કરું છું કે દરેક હિન્દુ એક થાવ અને ભાઈચારાની પીપોડી વગાડવાનું બંધ કરી દો. સારું છે હો ભાઈ. ખબર જ છે અમારે ભાઈચારો જ્યાં નિભાવવાનો છે ત્યાં નિભાવી લેશું, પણ હવે ભાઈચારાની પીપોડી વગાડવાનું બંધ કરી દીધો. અને જો ભાઈચારો તમારે નિભાવવો હોય તો બંને તરફથી નિભાવો. અને આની માટે કાયદેસર આમ કોઈ બોલો કેમ ભાઈ. ઓલા હમણાં ઇઝરાયલ ને એના વખતે ઘણા સેલિબ્રિટી બોલતા હતા, એની વિશે તો બહુ ખૂન ખોલતું હતું તમારું બધાયનું. આજે ભારતમાં હિન્દુ ઉપર અત્યાચાર થયો તો તમને નથી દેખાતું? ક્યાં મોટી મોટી હસ્તીઓ સેલિબ્રિટી બધી વિદેશમાં કઈક મુસ્લિમ કોમ્યુનિટી ઉપર ઓલું થઈ જાય છે તો તમને બધું ઓલું થઈ જાય છે. આજે ભારત દેશમાં રહી અને ભારત દેશના હિન્દુ ઉપર આવી રીતનું થાય છે તમારા બધાના જડબા બનશે? આ કઈ તમે ઓલી કરો છો ને કઈ ભાઈચારાની વાત કરો છો તમે?
સેક્યુલિઝમની નાભે તમે ખોટી રીતના એક તરફી ભાઈચારાની ઓલી રહેવા દો. અને દરેકને વિનંતી કરું છું, હિન્દુઓ જાગજો અને બધા હિન્દુ ભાઈઓને નમ્ર વિનંતી છે, હિન્દુ એક થઈને રહો, જ્ઞાતિ જાતિના વાડા મૂકજો. બાકી જો આવી રીતનું થયું, અને મોદી સાહેબને એક નમ્ર વિનંતી છે કે આની માટે કોઈ ઠોસ કાયદેસર કદમો ઉતારો. ખાલી પાણી બંધ કરવાથી ના કરવાથી કશું નહીં થાય. આને યુદ્ધનું એલાન આપો, યુદ્ધનું એલાન આપો તો જ આ સમજ છે. કારણ કે આ લાતો કે ભૂત બાતો છે નહીં માનતી. એટલે દરેકને આ વિડીયો શેર કરવા વિનંતી. દરેક હિન્દુ ભાઈ સુધી આ વિડીયો પહોંચાડજો અને બધે સુધી પહોંચાડજો. તો મારી ચેનલમાં જે નવો હોય સબસ્ક્રાઇબ કરી લેજો, લાઈક શેર કરી લેજો અને દરેક સુધી આ વિડીયો પહોંચાડજો. તો હર હર મહાદેવ, જય માતાજી, જય ભારત.